રાજકોટમાં માનનીય મોદી સાહેબ એ ગુડ ગવર્નન્સના પ્રણેતા રહ્યા છે. ગુજરાત રાજ્યમાં પણ એમણે શરૂઆત કરી અને એના પરિણામો જનસુખાકારીના ગુડ ગવર્નન્સના શબ્દ પણ નવો હતો. એ શબ્દ જન સુધી સ્વીકૃત બન્યો. આજે દેશના વડાપ્રધાન તરીકે મને કહેતા આનંદ છે કે માનનીય મોદી સાહેબે ઉત્તર પ્રદેશમાં આજના દિવસે લખનૌ ખાતે રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું લોકાર્પણ એ કર્યું છે. અનેકવિધ યોજનાઓ એ ડીબીટી દ્વારા ખરબો રૂપિયા સીધા જ બેનિફિશિયરોને મળે, એટલે કોઈ વચેટીઓ નહીં. કરોડો ખરબો રૂપિયા ખોટા જતા હતા. દાખલા તરીકે ભૂતિયા નામો અલગ અલગ પ્રકારની યોજનાઓમાં આપણે જોયું છે. આને ગુડ ગવર્નન્સ ની વ્યાખ્યામાં આપણે કહીએ તો અનેક યોજનાઓને નીચે સુધી પહોંચાડવાનું કામ એ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં સાત અર્થમાં ગુડ ગવર્નન્સની અનુભૂતિ એ દેશ હજાર કરી રહ્યો છે. આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વડપણ નીચેની અને માનનીય હર્ષભાઈના માર્ગદર્શન નીચે માનનીય નાયબ મુખ્યમંત્રીના માર્ગદર્શનથી ચાલતી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અટલજીના જન્મદિવસને ગુડ ગવર્નન્સ તરીકે ઉજવે છે. એ નિમિત્તે આજે અટલજીનું એક પ્રતિમા 1.19 કરોડના ખર્ચે C3 સર્કલ, જે આપણો ગાંધીનગરનો પ્રવેશ દ્વાર કહી શકાય, એનું લોકાર્પણ કરીને આજે એક કાર્યક્રમ સરકાર દ્વારા થયો. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આજે નવી પોલિસીઓ જાહેર થઈ છે, MOU થયા છે. ચિંતન શિબિરની બુક અને શાંતા સુખાય પ્રોજેક્ટ જે મોદી સાહેબે ગુજરાત રાજ્યમાં શરૂ કરી કે એક પ્રોજેક્ટ એવો લઈએ જેનાથી જનતાને તો ફાયદો થાય પણ આપણા આત્માને સુખ મળે. આ પ્રકારે શાંતા સુખાય પ્રોજેક્ટની પણ લોન્ચિંગ બુકનું આજે થયું છે. નવી પોલિસી, MOU અને લોકાર્પણો પણ માનનીય મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યમાં થયું છે. પેટ્રોકેમિકલ વિભાગની વિવિધ પોલિસીની જાહેરાત થઈ છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કહ્યું છે કે ગુડ ગવર્નન્સ એક દિવસ પૂરતી ન રહે. ગુડ ગવર્નન્સ એ 365 દિવસનો વિષય છે. એ પ્રકારની પ્રેરણા આજે એડમિનિસ્ટ્રેશનને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે. નાગરિકો અને સરકાર વચ્ચેનું જોડાણ એ ગુડ ગવર્નન્સમાં આપણે જોઈ રહ્યા છે. સામાજિક બદલાવ કેવી રીતે આવે એ ગુડ ગવર્નન્સ દ્વારા આપણે જોઈ રહ્યા છીએ. નવા નવા પ્રકલ્પો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે ત્યારે AI સુશાસન માટે વધુને વધુ ઉપયોગ કરવા માટે AI ટાસ્ક ફોર્સની રચના પણ કરી છે. માનનીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શન નીચે AI નો ઉપયોગ 24,000 થી વધુ સરકારી દસ્તાવેજો ડિજિટલ સ્વરૂપે રાજ્યમાં થઈ ચૂક્યા છે. 17 મહાનગરપાલિકાઓ ડેશબોર્ડ CM અગત્યની કામગીરી મૂલ્યાંકન ન્યૂઝ એનાલિસિસ પણ 2O પોર્ટલ દ્વારા થઈ રહ્યું છે. ખાસ કરીને QR કોડ આધારિત ડોક્યુમેન્ટ્સ એ રાજ્યમાં સૌપ્રથમવાર આપણે જોઈ રહ્યા છે. મહત્વપૂર્ણ શરૂઆત મુખ્યમંત્રી કાર્યાલયથી શરૂ થઈ, જેનાથી બોગસ કાગળો, ફેક જાહેરાતો એ લેટરહેડ સાથે થઈ રહી છે. એને અટકાવવાનું કામ માનનીય મુખ્યમંત્રીએ કહ્યું છે કે રાજ્યમાં એડમિનિસ્ટ્રેશન માત્ર નહીં, અલગ અલગ સંસ્થાઓ, વ્યાપારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ હોય, સામાજિક સંસ્થાઓ હોય, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય કે નાના મોટા વેપાર કરતા જેને લેટરહેડના ઉપયોગ દ્વારા કામ થાય છે, એ પણ આ પોતાના QR કોડ બનાવીને જે પ્રકારનો રોગ લાગુ પડ્યો છે એને નાથવા માટેનું પણ કામ એ થવાનું છે. એટલે આજે એનું પણ QR કોડની પણ વાત એ માનનીય મુખ્યમંત્રી આજે લોન્ચ કરી છે. મિશન કર્મયોગીનો શુભારંભ આજે થઈ રહ્યો છે. કર્મચારીઓ 3 અને 4 ના એ કર્મચારીઓને આજે ટ્રેનિંગ એ પણ એમાં મળવાની છે. NRG વેબસાઇટ પણ લોન્ચિંગ થઈ છે. ગુજરાતને અગ્રેસર રાખવા માટે 2047માં નરેન્દ્રભાઈ જે વિકસિત ભારતની કલ્પના કરી છે એમાં ગુજરાત અગ્રેસર રહે એના માટે ગ્રીન ગ્રોથ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને નેટ ઝીરો વિચારને આગળ ધપાવવા આજે સુશાસન દિવસે પમ્પ હાઇડ્રો સ્ટોરેજ પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી, ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ પોલિસીની લોન્ચિંગ પણ એ આજે થયું છે. આ પોલિસી દ્વારા ગુજરાત દેશના ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવાનું છે. એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ માટે
સ્પીપા અને પ્રતિષ્ઠિત સંસ્થાઓ વચ્ચે જે એમઓયુ થયા છે એની અમલવારી વહીવટમાં વધારે લોકો કોઈ વિચારી શકે કે નોલેજ શેરિંગના એમઓયુ થાય? કોઈ વિચારી શકે કે ટેકનોલોજી શેરિંગના એમઓયુ થાય? આ માત્ર ને માત્ર મોદી સાહેબ ક્યાંથી ક્યાં થિંકિંગ લેવલે લઈ ગયા છે અને એની ક્ષમતા, એની કેપેસિટી એડમિનિસ્ટ્રેશનની સામાન્ય વ્યક્તિથી માંડી અને તમામ લોકોને દેશ બદલાણો એની અનુભૂતિ વ્યક્તિગત જીવનમાં હું આપને કહું છું કે આપના જીવનમાં પણ જોજો કે કોઈ એક વડાપ્રધાન એ દેશનું નેતૃત્વ નરેન્દ્રભાઈ કરે અને વ્યક્તિગત જીવનથી માંડીને સમાજ જીવન એડમિનિસ્ટ્રેશનમાં આ પ્રકારનો ગુડ ગવર્નન્સથી બદલાવ એની અનુભૂતિ આજે સમગ્ર દેશ કરી રહ્યો છે. ટેકનોલોજીના પારદર્શકતા માધ્યમ દ્વારા આજે એક મહત્વની જાહેરાત થઈ છે. આપ સૌના માધ્યમથી જણાવું છું કે સ્પીપા દ્વારા તમામ પરીક્ષાઓ, તમામ એક્ઝામ્સ એ કોમ્પ્યુટર બેઝ ઓનલાઈન લેવામાં આવશે. ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય કે માનનીય ભૂપેન્દ્રભાઈ આજે ગુડ ગવર્નન્સના દિવસે લીધો છે. એનું ઉત્તમ ઉદાહરણ જોઈએ તો શાકભાજી વેચનાર વ્યક્તિ એ ઓનલાઈન પેમેન્ટ લે, તમારે કેશની જરૂર નહીં. શેરડીનો રેકડો ધરાવનાર વ્યક્તિ એ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારે. સાહેબ, કલ્પના કિસાન એ પણ અમારા અલગ અલગ પોર્ટલ દ્વારા એ સીધો એનો લાભ લે. કલ્પનાતીત ચેન્જ એ ગુડ ગવર્નન્સનો સામાન્ય જનતાને સન્માન નિધિમાં છેલ્લા 6 વર્ષમાં 21 હપ્તામાં 20 કરોડથી વધુ ખેડૂતોને ડીબીટીના માધ્યમથી, ગુડ ગવર્નન્સનું એક ઉત્તમ ઉદાહરણ છે એટલા માટે હું કહું છું, ડીબીટીના માધ્યમથી 4 લાખ કરોડથી પણ વધારે રકમ એ મોદી સાહેબના નેતૃત્વમાં 20 કરોડ ખેડૂતોને એ મળી ચૂકી છે. રાજ્યમાં 22,000 કરોડથી પણ વધુની સહાય એ કિસાન સન્માન નિધિમાં 69 લાખ ખેડૂતોને. એટલે ગુડ ગવર્નન્સના ઉત્તમ ઉદાહરણો એ પણ આપણે જોયા. નાગરિક દેવો ભવ આ મંત્ર બનાવ્યો, દેવતુલ્ય નાગરિકને ગણ્યા. કલ્પના ન કરી શકાય એવું મોદી સાહેબે સૂત્ર ગવર્નન્સને આપ્યું, ગુડ ગવર્નન્સ માટે આપ્યું. એ સ્વીકારાણું અને મને આનંદ છે કે નાગરિકોની સેવા માટે ગુડ ગવર્નન્સ એ વધારે એક આગવી પહેલ એ મુખ્યમંત્રીના આજે અલગ અલગ વિષયો દ્વારા કરી છે. મને જણાવતા આનંદ થાય છે કે રાજ્યમાં 17-18 થી ડીબીટી એટલે ગુડ ગવર્નન્સના અનેક પ્રકારોમાં એક મહત્વનો પ્રકલ્પ એ ડાયરેક્ટ બેનિફિશિયરોને એના ખાતામાં પૈસા જાય. કિસાન એસએમએસ દ્વારા આજે ખરીદી થાય, એને કોઈ રાહત પેકેજ મળે, તેના સીધા ખાતામાં થાય, એસએમએસ જોવે ક્યારે જવાનું છે. કલ્પના ન કરી છે કે કિસાન આ પ્રકારની ટેકનોલોજીના માધ્યમથી જોડાય એવું રિફોર્મ્સ એ પણ ત્યાં છે. રાજ્યમાં 378 યોજનાઓ એ ચાલી રહી છે. લાસ્ટ યરમાં એટલે કે ચાલુ વર્ષે 21,327 કરોડ રૂપિયા ડીબીટી દ્વારા માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે એક વર્ષમાં 6.3 કરોડ બેનિફિશિયરોને એટલે અલગ અલગ એકને એક યોજનાનો લાભ મળતો હોય. કોઈ કલ્પના કરી શકે કે રાજ્યની જનતાને આ પ્રકારના, અને ગયા વર્ષે 21,718, દર વર્ષે 21,000 કરોડ રૂપિયા રાજ્યની જે સેવા છે એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એ રાજ્યની જનતાને મળી રહ્યો છે. હું આજના દિવસે સમગ્ર રાજ્યની જનતાને માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં 2047 વિકસિત ભારત અને એમાં આપણું ગુજરાત 2035માં 75મા વર્ષનું ઉજવણી કરતું હોય એવા વખતેનો રોડમેપ બન્યો છે. ગુડ ગવર્નન્સની અનુભૂતિ થઈ રહી છે અને એમાં દૈનિક કાયમી સુધારાઓ હોય છે અને એને સ્વીકાર કરીને માનનીય ભૂપેન્દ્રભાઈની રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આગળ વધી રહી છે. નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે એમના નેતૃત્વમાં ચાલતી દેશની સરકાર એ પણ આગળ વધી રહી છે. ત્યારે મને દેખાઈ રહ્યું છે કે ગુડ ગવર્નન્સ અને ગુડ ગવર્નન્સનો શબ્દ એ બંને વસ્તુ લોકો માટે થઈને એ સ્વીકૃત બન્યો છે. જનતા એમાં જોડાણી છે. અનેક કાર્યક્રમો દ્વારા એક ડિસ્ટન્સ એડમિનિસ્ટ્રેશન અને જનતાનું ઘટ્યું છે. એ ગુડ ગવર્નન્સના ઉત્તમ ઉદાહરણો એ પણ આપણે રાજ્યમાં જોયા છે. હું આજના દિવસે અટલજીના જન્મ દિવસે ગુડ ગવર્નન્સ ડે તરીકેની ઉજવણી ભારત સરકાર અને ગુજરાતની રાજ્ય સરકાર કરી રહી છે. ત્યારે હું તમામ જનતાને શુભકામના આપું છું અને ગુજરાત સરકાર વતી ભરોસો આપું છું કે આ અવિરતપણે ચાલતી યાત્રા એ વધારે વધારે ગુડ ગવર્નન્સ થકી, લોકકલ્યાણકારી યોજનાઓ થકી એમના જીવનનો બદલાવ થાય મોદી સાહેબના નેતૃત્વમાં. એના માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે કામ કરતી રહેશે. વિધાનસભાના ઉપાધ્યક્ષ
જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપ્યું, શું કારણ છે અને શા કારણે રાજીનામું આપ્યું? જેઠાભાઈ ભરવાડ એ ભારતીય જનતા પાર્ટીના એક એવા વર્ગમાંથી આવે અને છતાં જનતાના હૃદયમાં ન માત્ર મધ્ય ગુજરાતના તો મોટા ગજાના નેતા છે જ, પણ રાજ્યના મોટા ગજાના નેતા તરીકે એમને મળતું રહ્યું છે. એમની પાસે સમયની વ્યસ્તતા હોવાના કારણે પાર્ટીને અનેકવાર અગાઉ પણ કહી ચૂક્યા છે. નાફેડના ચેરમેન છે, દિલ્હીમાં પણ એમને સતત અવર જવાનું હોય છે. સહકારી ક્ષેત્રમાં એ બેંક હોય, ડેરી હોય, ભૂતકાળમાં ફેડરેશનમાં પણ એ રહી ચૂક્યા છે. સહકારમાં પણ મને કહેતા આનંદ છે કે આદરણીય અમિતભાઈ શાહે જે પ્રકારે મંડળીઓમાં માઇક્રો સીધા પૈસા કે દૂધ ભર્યાને મળે એની શરૂઆત જો કોઈએ કરી હોય તો અમારી આ જેઠાભાઈની જે ડેરી છે, પંચમહાલ ડેરી, એમણે કરી છે 100%, 100% એમણે પહેલ કરી. આદરણીય અમિતભાઈએ સીધે સીધો બેનિફિટ મળે એ માટે સહકારમાં અનેક સુધારાઓ સહકાર મંત્રી તરીકે એમણે કર્યા અને ગુજરાતે એનું ઇનિશિયેટિવ લીધું. આજે 91% એ ડેરીઓમાં છે, પણ 100% શરૂઆત જો કોઈએ કરી હોય તો અમારા જેઠાભાઈએ કરી છે. એમની વ્યસ્તતાના કારણે એમણે આજે ઉપાધ્યક્ષ તરીકે વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈને રાજીનામું આપ્યું છે. આપ સૌ જાણો છો કે એ વખતે માનની મુખ્યમંત્રી શ્રી પણ હાજર હતા, માનની પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈની પણ હાજરી હતી, સંગઠન મહામંત્રી અને તો જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે જેઠાભાઈ નિભાવી રહ્યા છે અને પાર્ટીમાં પણ એક વરિષ્ઠ વડીલ તરીકે સતત એક્ટિવ રોલ એમનો રહેવાનો છે.